સાબરકાંઠા બેઠક પર નવા જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં સેન્સ પ્રક્રિયા ફરી એકવાર ચાલુ કરવામાં આવી છે। જિલ્લા સંગઠન તાલુકા જિલ્લા પંચાયતના જે સદસ્યો છે તેમને સેન્સમાં બોલાવવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સંગઠનની બેઠક પણ બોલાવવામાં આવી છે। हितेश रावल વધુ વિગતો સાથે જોડાયેલા છે। हितेश, સાબરકાંઠા જે બેઠક છે તેના ઉમેદવારને લઈને હવે નવેસરથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। શું માહિતી છે આને લઈને? જી કિન્નરી, સાબરકાંઠા જિલ્લામાં સેન્સ પ્રક્રિયા ફરીથી ચાલુ કરાઈ છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા સંગઠનમાં બેઠક બોલાવી છે। છેલ્લા 3 કલાકથી વધુ સમયની બેઠક ચાલુ રહી છે। સાબરકાંઠા જિલ્લા સંગઠન બેઠક અરવલ્લી જિલ્લાના સંગઠનો સાથે બેઠક કરાઈ છે, તેમાં અન્ન પુરવઠા મંત્રી પરમાર તેમજ ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડા, પૂર્વ જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભી બેઠકમાં બોલાવાયા છે અને અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજુ પટેલને બેઠકથી પણ દૂર રખાયા છે। હાલમાં અત્યારે અલગ અલગ કેન્ડિડેટને લઈને ક્યાંક ને ક્યાંક સેન્સ પ્રક્રિયા ચાલુ કરાઈ છે। જી ધન્યવાદ હિતેશ આ માહિતી માટે।